નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી જૂનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરની અંદર આજે આપણે જોવાના છે મે 2026 નો લેક્ચર નંબર 10 અને કઈ રીતે 360 ડિગ્રી સમજૂતી સાથે. લેક્ચરની શરૂઆત કરતા પહેલા આ લેક્ચરને લાઈક કરી દો, તમારા દોસ્તો સુધી શેર કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. શરૂઆત કરીએ આજના લેક્ચરની. પહેલો જ ક્વેશ્ચન, તો આ તાજેતરમાં સિક્કિમના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી? કયા રાજ્યનો સ્થાપના દિવસ? સિક્કિમ. તો આ સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ, તો આની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આની સ્થાપના, સિક્કિમ રાજ્યની સ્થાપના 16 મે 1975 ની અંદર. તો હવે આ સિક્કિમ રાજ્ય છે એનો સ્થાપના દિવસ હમણાં ઉજવવામાં આવ્યો. કઈ જગ્યાએ ઉજવવામાં આવ્યો છે? ગંગટોક ખાતે. અને આ કેટલામાં નંબરનો સ્થાપના દિવસ છે આ 2026 ની અંદર? તો 51મા નંબરનો સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ. અહીંયા કોણ ઉપસ્થિત હતા? તો આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ. કોણ છે આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ? સીપી રાધાકૃષ્ણન. તો અહીંયા સીપી રાધાકૃષ્ણન ઉપસ્થિત હતા આ સ્થાપના દિવસ નિમિત્તે. તો 51મા નંબરનો સ્થાપના દિવસ. સિક્કિમ રાજ્યની સ્થાપના 16 મે 1975 ની અંદર, 2026માં 51મો સ્થાપના દિવસ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને ગંગટોક ખાતે ઉજવણીને સંબોધિત કરી. સિક્કિમ 2016માં વિશ્વનું પ્રથમ 100% ઓર્ગેનિક રાજ્ય બન્યું હતું. 2016 ની અંદર સિક્કિમ રાજ્ય 100% ઓર્ગેનિક રાજ્ય. એક યોજના છે મેરો રૂખ મેરો સંતતિ. ત્યાંની એક યોજના મેરો રૂખ મેરો સંતતિ. આની અંદર શું છે? આની અંદર જે જન્મ લેનારા પ્રત્યેક બાળક, જે પણ બાળક સિક્કિમ રાજ્યની અંદર જન્મ લે છે, તો દરેક બાળક દીઠ 108 વૃક્ષો વાવવામાં આવે છે. જે પણ બાળક જન્મ લે તો એ બાળકના જન્મ સમય પછી 108 વૃક્ષો વાવવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિએ સિક્કિમ રાઈસ અને મિશન સિક્કિમ ઓર્ગેનિક્સ પણ લોન્ચ કર્યું. અહીંયા આ ઉજવણી દિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ દ્વારા સિક્કિમ રાઈસ અને મિશન સિક્કિમ ઓર્ગેનિક્સ પણ લોન્ચ કરવામાં આવ્યું સિક્કિમ રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે. હવે આ સિક્કિમ રાજ્ય છે એને કોઈને કોઈ સુધારાથી, કોઈ બંધારણીય સુધારાથી ભારતની અંદર ભેળવવામાં આવ્યું છે. તો સિક્કિમ રાજ્ય માટે કયા નંબરનો સુધારો બંધારણની અંદર? તો એના માટે છે 36મા નંબરનો બંધારણીય સુધારો. 35મા નંબરનો સુધારો પણ સિક્કિમ રાજ્યને લઈને જ છે. 35મા નંબરનો સુધારો પણ 36મા નંબરના સુધારાથી સિક્કિમને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્લસ અને ભારતનું અભિન્ન અંગ. ભારતનું અભિન્ન અંગ. તો કયા સુધારાથી? 36મા બંધારણીય સુધારાથી. સિક્કિમ રાજ્યની રાજધાની કઈ છે? ગંગટોક. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એનસીબીએ કયા ઓપરેશનથી ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો? એનસીબી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો. આના દ્વારા હમણાં એક જે આંતરરાષ્ટ્રીય જે ડ્રગ્સ નેટવર્ક્સ છે એનો પર્દાફાશ કરવામાં આવ્યો. કયા ઓપરેશનથી? તો ઓપરેશન, આ એનસીબી દ્વારા ઓપરેશન રેડ પિલ. ઓપરેશન રેડ પિલ હેઠળ ડ્રગ્સ છે, આ ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા. અહીંયા જે કેપ્ટાગોન કરીને છે ડ્રગ્સનું નામ, આ એ ડ્રગ્સની અંદર જે સિરિયાથી મંગાવવામાં આવ્યો હતો, સિરિયાથી અહીંયા ભારતની અંદર રાખવામાં આવ્યો એ જથ્થો. અહીંયા જથ્થો જે પ્રાપ્ત થયો છે એ 227.7 કિલોગ્રામ આટલો જથ્થો પ્રાપ્ત થયો છે. સિરિયાથી મંગાવવામાં આવ્યો અને અહીંથી ભારતમાંથી પાછો એને ક્યાં મોકલવાનો હતો? જે આપણા મધ્ય એશિયાના જે દેશો છે, ખાસ કરીને ગલ્ફ જે કન્ટ્રી છે, સાઉદી અરેબિયા ને એ બધા દેશોમાં હજુ મોકલવાનો હતો. સિરિયાથી મંગાવવામાં આવ્યો હતો, પણ અહીંયા એનસીબી દ્વારા આને જપ્ત કરી લેવામાં આવ્યું છે અને આના માટે એક ઓપરેશન ચલાવ્યું જેનું નામ છે ઓપરેશન રેડ પિલ. તો શું નામ છે? ઓપરેશન રેડ પિલ હેઠળ.
એનસીબી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, ઓપરેશન રેજબિલ, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ જે સિન્ડિકેટ છે એનો સફળતાપૂર્વક અહીંયા પર્દાફાશ કર્યો. અહીંયા જે જથ્થો પ્રાપ્ત થયો એ 227.7 કિલોગ્રામ કેપ્ટાગોન. અહીંયા ડ્રગ્સનું નામ શું છે? કેપ્ટાગોન. આ કેપ્ટાગોન ટેબ્લેટ્સ ને જે પાવડર મળ્યો છે એ જથ્થો અહીંયા જપ્ત કરવામાં આવ્યો. કેપ્ટાગોન જે ડ્રગ્સ છે એની અંદર મુખ્યત્વે શું હોય? એની અંદર ફેનેટિલાઇટન અને જે એમ્ફેટામાઇન છે એ અહીંયા આની અંદર હોય છે. આ કેપ્ટાગોન જે ડ્રગ્સ છે એની અંદર. અને આ શું હોય? એક સાયકોટ્રોપિક પદાર્થ છે. કેવો પદાર્થ છે? આ સાયકોટ્રોપિક પદાર્થ આ કેપ્ટાગોનની અંદર. તો આનો હમણાં જથ્થો પ્રાપ્ત કર્યો છે એનસીબી દ્વારા. અને કયા ઓપરેશન? ઓપરેશન રેજબિલ હેઠળ. ક્લિયર? હવે ઓપરેશન બ્રહ્મા ભારત દ્વારા ક્યાં ચલાવવામાં આવ્યું? ઓપરેશન સિંધુ આ ક્યાં ચલાવવામાં આવ્યું? ઓપરેશન સાગર બંધુ ભારત દ્વારા કઈ જગ્યાએ? ઓપરેશન સિંદૂર, ઓપરેશન મેઘદૂત આ ઇતિહાસનું છે. ઓપરેશન કેલર, ઓપરેશન શિવશક્તિ, ઓપરેશન મહાદેવ, ઓપરેશન પવન, ઓપરેશન બ્લુ સ્ટાર, ઓપરેશન હોગ, ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા, ઓપરેશન શક્તિ, ઓપરેશન રાઇઝિંગ લોયન કોના દ્વારા? ઓપરેશન મિડનાઇટ હેમર. ચાલો, તો ઓપરેશન બ્રહ્મા ભારતે ક્યાં ચલાવ્યું? મ્યાનમારની અંદર. મ્યાનમારની અંદર જે ભૂકંપ આવેલો તો એની બચાવ કામગીરી માટે જે રાહત સામગ્રી છે, બચાવ કામગીરી છે, આપણા ભારત તરફથી જે સૈન્ય ટુકડીઓ મોકલવામાં આવી હતી મ્યાનમારની અંદર ઓપરેશન બ્રહ્મા હેઠળ. ઓપરેશન સિંધુ ઈરાનની અંદર. ઇઝરાયલ દ્વારા જ્યારે ઈરાન ઉપર અટેક કરવામાં આવ્યો તો એ ઈરાનની અંદર જે આપણા ભારતીય લોકો હતા એ ભારતીય લોકોને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે ઓપરેશન સિંધુ ઈરાનની અંદર. ઓપરેશન સાગર બંધુ શ્રીલંકામાં. શ્રીલંકાની અંદર જે દિત્વા વાવાઝોડું આવેલું હતું, જે દિત્વા સાયક્લોન છે એ આવેલું, એના પછી જે આપણે રાહત સામગ્રી મોકલી છે મદદ માટે જે વેસલ મોકલેલું હતું કયા ઓપરેશન હેઠળ? ઓપરેશન સાગર બંધુ. ઓપરેશન સિંદૂર પાકિસ્તાન જે પીઓકે છે પાકિસ્તાનના જે 9 ઠેકાણા હતા એને ધ્વસ્ત કર્યા હતા. ઓપરેશન મેઘદૂત ઇતિહાસની અંદર સિયાચીન ઉપર. કઈ જગ્યાએ? સિયાચીન. ઓપરેશન કેલર, શિવશક્તિ, મહાદેવ આ જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર જે પહેલગામ અટેક હતો, આ પહેલગામ અટેક પછી ઓપરેશન સિંદૂર અને પછી જે જમ્મુ એન્ડ કાશ્મીરમાં જે પણ આતંકવાદી સંગઠનો હતા આ આતંકવાદી સંગઠનોને ધ્વસ્ત કરવા માટે આ 3 ઓપરેશન કેલર, શિવશક્તિ, મહાદેવ જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર. ઓપરેશન પવન શ્રીલંકામાં જે લીટે ગ્રુપ છે એને ધ્વસ્ત કરવા માટે. ઓપરેશન બ્લુ સ્ટાર અમૃતસરની અંદર જે ગોલ્ડન ટેમ્પલ હતું ઇન્દિરાબેન ગાંધીના સમયની અંદર આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ઓપરેશન બ્લુ સ્ટાર આ એના પછી તો ઇન્દિરાબેન ગાંધીની હત્યા થશે એના જ અંગરક્ષકો દ્વારા. ઓપરેશન હોપ સીબીઆઈ દ્વારા જે બાળ યૌન શોષણ છે એને રોકવા માટે. ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા પ્રથમ પરમાણુ પરીક્ષણ, ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ ઇન્દિરાબેન ગાંધીના વખતમાં અને એ કોડ નેમ જે ઓપરેશન હતું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. ઓપરેશન શક્તિ આપણું બીજા નંબરનું પરમાણુ પરીક્ષણ. આ બંને પોખરણ ખાતે જ આ બીજા નંબરનું પરમાણુ પરીક્ષણ અટલ બિહારી વાજપેયીના સમયમાં 1998માં તો ત્યારે ઓપરેશન શક્તિ. આ ઓપરેશન રાઇઝિંગ લોયન અને ઓપરેશન મિડનાઇટ હેમર આ બંને ચલાવવામાં આવ્યા છે ઈરાનની અંદર. પણ રાઇઝિંગ લોયનનું નામ આવે તો ઇઝરાયલ અને મિડનાઇટ હેમરનું નામ આવે તો યુએસએ. આ બંને કયા દેશમાં ચલાવ્યા છે આ યુદ્ધની પરિસ્થિતિની અંદર? ઈરાનમાં. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીજીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ મળ્યું છે? હાલમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 5 દેશની યાત્રા ઉપર હતા. એમાં આપણે ગયા જ લેક્ચરમાં વાત કરી હતી યુએઈ, ભારત અને યુએઈ વચ્ચે જે કરાર હતા એની પણ આપણે ચર્ચા કરેલી ગયા લેક્ચરની અંદર. તો કયા 5 દેશની યાત્રા? યુએઈ,
નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને લાસ્ટ ઇટલી. 19 અને 20 તારીખની અંદર ઇટલીની અંદર મુલાકાત પ્રધાનમંત્રી મોદીજીની. તો અહીંયા જ્યાં સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે, નામ છે રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર, ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ. તો આ કયા દેશનું સર્વોચ્ચ સન્માન છે જે મોદી સાહેબને આપવામાં આવ્યું છે? સ્વીડન દેશનું. કયા દેશનું? સ્વીડન દેશ. સ્વીડન દેશની અંદર આ સન્માન કોને આપવામાં આવે? જે વિદેશી સરકારોના જે વડા હોય એને આ એનાયત કરવામાં આવે છે. સ્વીડન દેશનું આ વિદેશી સરકારોના વડાને અપાતું સર્વોચ્ચ સન્માન. તો અહીંયા પ્રાપ્ત થયું છે આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબને. હવે આ સન્માન પ્રાપ્ત કરનાર, આ જે એવોર્ડ છે એ પ્રાપ્ત કરનાર આપણા મોદી સાહેબ પ્રથમ એશિયાઈ નેતા બની ગયા છે. કેવા નેતા? એશિયાઈ નેતા પ્રથમ છે આ સન્માન પ્રાપ્ત કરનાર. તો કયા દેશનું છે આ? સ્વીડન દેશનું. રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ, સ્વીડનનું વિદેશી નાગરિકોને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને એનાયત કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદીજી આ એવોર્ડ મેળવનારા પ્રથમ એશિયન નેતા બની ગયા છે. કયા સ્થળે એનાયત થયું છે? તો ગોથેનબર્ગ, જે સ્વીડનની અંદર આવેલું છે, ત્યાંથી એનાયત કરવામાં આવ્યું. સ્વીડનના અને કોના દ્વારા એનાયત કરવામાં આવ્યું? સ્વીડનના ક્રાઉન પ્રિન્સેસ વિક્ટોરિયા દ્વારા મોદીજીને એનાયત થયું છે ગોથેનબર્ગ સ્થાનથી, જે સ્વીડનમાં આવેલું છે. આ જે સન્માન મળ્યું છે તો એ મોદી સાહેબનું 31મા નંબરનું સન્માન. તો હાલ 31મા નંબરનું. એના પછી એને નોર્વે દેશનું પણ સન્માન મળ્યું છે, તો એ 32મા નંબરનું. એટલે 32 સર્વોચ્ચ સન્માન નોર્વે દેશને સામેલ કરતા થઈ ગયા છે. ક્લિયર? હજુ આપણે નેક્સ્ટ લેક્ચર આવશે તો એમાં નોર્વે સાથે કઈ વાત થઈ છે, કયા કરાર થયા, ઇટલીને લઈને કયા કરાર કરવામાં આવ્યા. આજે તમે જોયું છે સોશિયલ મીડિયાની અંદર જે ઇટલીના વડાપ્રધાન છે જોર્જિયા મેલોની, એને ગિફ્ટ આપી છે. ગિફ્ટ એટલે એક પ્રકારે ચોકલેટનું પેકેટ આપ્યું છે, મેલોડી. ચોકલેટનું નામ છે મેલોડી. તો એની પણ વાત કરશું, ઇટલી સાથે કયા કરાર કરવામાં આવ્યા. તો આ વાત છે સ્વીડન દેશની. જે 5 દેશની યાત્રા હતી એમાં સ્વીડન દેશની યાત્રા વખતે આ સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે. ક્લિયર? હવે આ સ્વીડન દેશ અને એની રાજધાની, સ્વીડનની રાજધાની છે સ્ટોકહોમ. જો તમને ખ્યાલ હોય તો નોબલ પુરસ્કાર, આ નોબલ પુરસ્કાર જે 6 ક્ષેત્રની અંદર આપવામાં આવે એમાં 5 ક્ષેત્ર જે નોબલ પુરસ્કાર છે એ ક્યાં એનાયત થાય? જે 5 ક્ષેત્રનો નોબલ પુરસ્કાર એ ક્યાંથી એનાયત કરવામાં આવે? સ્વીડનની રાજધાની સ્ટોકહોમ ખાતેથી. બાકીનો જે એક શાંતિ માટેનો નોબલ પુરસ્કાર છે એ ક્યાંથી એનાયત થાય છે? ઓસ્લોમાંથી. અને આ ઓસ્લો કોની રાજધાની છે? નોર્વેની. તો સ્વીડન. હવે સ્વીડન છે એ નેટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, એનો 32મા નંબરનો લેટેસ્ટ, જે 32મા નંબરનો જે સભ્ય બન્યું છે એ કોણ બન્યું છે? સ્વીડન. જે નેટો જે સંગઠન છે એનો લેટેસ્ટ સભ્ય 32મા નંબરનો સ્વીડન. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં નરેન્દ્ર મોદીજીએ કયા દેશના પ્રધાનમંત્રી સાથે રવિન્દ્રનાથ ટાગોરના વારસાની ઉજવણી કરતા વિશેષ ભેટોનું આદાન પ્રદાન કર્યું? અહીંયા સ્વીડન દેશ સાથે જ છે આ આદાન પ્રદાન, કે જે મોદી સાહેબ સ્વીડન દેશની યાત્રા ઉપર ગયા તો જે પ્રધાનમંત્રી છે સ્વીડન દેશના પ્રધાનમંત્રી, એને કંઈક ભેટ આપી છે અને સામે સ્વીડનના પ્રધાનમંત્રીએ પણ મોદીજીને ભેટ આપી છે. પણ આ ભેટ કોના ઉલ્લેખિત કરી છે? કોના વ્યક્તિના જે વારસા છે એની ઉજવણી નિમિત્તે છે? તો રવિન્દ્રનાથ ટાગોર. તો જે ભેટનું આદાન પ્રદાન થયું ને એ રવિન્દ્રનાથ ટાગોરને લઈને. જોઈએ આપણે સ્વીડનના પ્રધાનમંત્રી, એ જે સ્વીડનના પીએમ છે એણે મોદી સાહેબને ભેટ આપી. તો કઈ ભેટ આપી છે? તો અહીંયા રવિન્દ્રનાથ સાહેબની જે હસ્તલિખિત કવિતાઓ છે એવી 2 કવિતાઓ આપી છે ભેટમાં, એક બોક્સમાં એ ભેટ આપી. પ્લસ જે એક યુનિવર્સિટીની અંદર જે એક તસવીર લેવામાં આવી હતી રવિન્દ્રનાથ ટાગોર, ગુરુદેવ આપણા રવિન્દ્રનાથ ટાગોર, તો એ તસવીર પણ અહીંયા ભેટ આપી છે સ્વીડનના પ્રધાનમંત્રી દ્વારા મોદીજીને. તો મોદીજીએ પણ સામે એક બેગ અને જે પુસ્તકો છે હસ્તલિખિત ને જે સંગ્રહ કરેલો પુસ્તક એ પણ ભેટ આપ્યો છે. તો આ આદાન પ્રદાન રવિન્દ્રનાથ ટાગોરના વારસાને લઈને જે ભેટનું આદાન પ્રદાન કરવામાં આવ્યું એ કયા દેશ સાથે? સ્વીડન દેશ સાથે.
સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન દ્વારા નરેન્દ્ર મોદીને ભેટ. કઈ ભેટ આપી? એક બોક્સ આપ્યું. આ બોક્સની અંદર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા જે હસ્તલિખિત 2 એપિગ્રામ્સ એટલે અહીંયા ટૂંકી કવિતાઓ, જે હસ્તલિખિત કવિતાઓ છે એની પ્રતિકૃતિઓ ભેટમાં આપવામાં આવી. બીજી શું ભેટ આપી છે? ગુરુદેવ ટાગોરની જે 1921માં ઉપસલા યુનિવર્સિટીની મુલાકાત, ગુરુ રવિન્દ્રનાથ ટાગોર જ્યારે ઉપસલા યુનિવર્સિટીની મુલાકાતે ગયા હતા તો ત્યારે જે એક તસવીર લેવામાં આવી છે એ તસવીર પણ અહીંયા ભેટમાં આપી છે આપણા મોદી સાહેબને. તો સામે મોદી સાહેબે શું ભેટ આપી? પ્રધાનમંત્રી મોદીજીએ જે સ્વીડનના પ્રધાનમંત્રી છે ક્રિસ્ટરસનને જે ભેટ આપી છે એ રવિન્દ્રનાથ ટાગોરના સંગ્રહિત કાર્યોના એક પુસ્તકનો એક સેટ આપ્યો અને શાંતિ નિકેતનની જે ખાસ હાથ બનાવટની એક બેગ છે એ પણ સ્વીડનના પ્રધાનમંત્રીને અહીંયા એનાયત કરી છે. તો સામે મોદી સાહેબને પણ ભેટ મળી અને મોદી સાહેબે પણ સામે ભેટ આપેલી છે. પણ અહીંયા એક જ વ્યક્તિને ધ્યાનમાં રાખીને, કયા વ્યક્તિને ધ્યાનમાં રાખીને? ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને લઈને. ક્લિયર? હવે તાજેતરની અવનવી વાતોમાં એક ન્યૂઝ છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગરના દશેલા ખાતે મધુર ડેરી યુનિટ 2 નું ઉદ્ઘાટન કર્યું. અમિત શાહે ઉદ્ઘાટન કર્યું છે ગાંધીનગરના દશેલા ખાતે. અને કયું ઉદ્ઘાટન? મધુર ડેરી યુનિટ 2 નું. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને નોર્વેનું સર્વોચ્ચ સન્માન, પહેલા આપણે સ્વીડનનું સર્વોચ્ચ સન્માન જોયું, હવે છે નોર્વેનું સર્વોચ્ચ સન્માન. નામ છે એનું ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ. આ એનાયત કરવામાં આવ્યું. આ છે નોર્વે દેશનું સર્વોચ્ચ સન્માન. અને આ કેટલામાં નંબરનું? હવે મોદી સાહેબ પાસે અલગ અલગ દેશના જે સર્વોચ્ચ સન્માન છે આ કેટલામાં નંબરનું થઈ ગયું છે? 32મા નંબરનું. તો સ્વીડનમાંથી પણ સન્માન પ્રાપ્ત થયું અને આ નોર્વેમાંથી પણ સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે. તો આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ. તમારે આ લેક્ચરને તમારા દોસ્તો સુધી પહોંચાડવાનો છે અને એક લાઈક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ.